સુરતની દિવ્યા તેની જીવંત મિસાલ છે। 14 વર્ષની ઉંમરે ગંભીર બીમારી બાદ આખું શરીર દિવ્યાંગ બન્યું, છતાં આજે તે નેલ આર્ટ જેવી ઝીણવટભરી કળામાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે। શરીર દિવ્યાંગ હોઈ શકે, પરંતુ મનોબળ ક્યારેય દિવ્યાંગ હોતું નથી। સુરતની દિવ્યા એનું જીવંત ઉદાહરણ છે। 14 વર્ષની ઉંમરે ગંભીર બીમારી બાદ આખું શરીર અસરગ્રસ્ત બન્યું, છતાં આજે તે પોતાના અદમ્ય આત્મવિશ્વાસથી નેલ આર્ટ જેવી ઝીણવટભરી કળામાં પારંગત બની છે। દિવ્યાની આ પ્રેરણાદાયી સફર દરેક માટે હિંમત અને સંઘર્ષનો સંદેશ આપે છે। સુરતની દિવ્યા આજે હજારો લોકો માટે પ્રેરણાનું નામ બની ગઈ છે। શરીરના લગભગ તમામ અંગો દિવ્યાંગ હોવા છતાં તેણે હાર સ્વીકારી નથી। મનોબળ, આત્મવિશ્વાસ અને સતત મહેનતના બળે તે આજે નેલ આર્ટ જેવી અત્યંત ઝીણવટભરી કળામાં નિપુણતા મેળવી રહી છે। દિવ્યા જણાવે છે કે 14 વર્ષની ઉંમર સુધી તે સંપૂર્ણ સ્વસ્થ અને સામાન્ય જીવન જીવતી હતી, પરંતુ એક દિવસ તાવ આવ્યા બાદ તેને ગંભીર ખેંચ આવી। ત્યારબાદ ધીમે ધીમે શરીરના અંગો જકડાવા લાગ્યા અને તેની શારીરિક સ્થિતિ સતત બગડી ગઈ। આજે તે સંપૂર્ણપણે દિવ્યાંગ છે, છતાં તેના સપનાઓ અને હિંમતમાં કોઈ ઘટાડો આવ્યો નથી। શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ દિવ્યાએ નેલ આર્ટ શીખવાનું નક્કી કર્યું। શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ સતત અભ્યાસ અને ધીરજના કારણે આજે તે ખૂબ જ સુંદર અને પ્રોફેશનલ સ્તરનું નેલ આર્ટ બનાવે છે। તેની કળા જોઈને અનુભવી નેલ આર્ટિસ્ટ પણ આશ્ચર્ય વ્યક્ત કરે છે। દિવ્યાની આ સફર એ સાબિત કરે છે કે સાચી શક્તિ શરીરમાં નહીં, પરંતુ મનોબળમાં વસે છે। સંઘર્ષને હરાવીને સપનાઓને સાકાર કરવાની તેની કહાની દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે। મારી બેબીને 14 વર્ષની હતી ને ત્યારથી આ પ્રોબ્લેમ થઈ। પછી પહેલા તો નોર્મલ જ હતી, પછી આ તકલીફ થઈ ને એને હિંમત આપી, સપોર્ટ આપ્યો, એને પુશઅપ કરી, તારે થોડીક હિંમત થઈ એને કે નહીં હું કંઈ કરી શકું છું। પછી આગળ વધી, નેલ આર્ટ શીખી, આજે એના નેલ આર્ટ સેલ થાય છે, ઘરમાં પણ મને હેલ્પ કરે છે ને નેલ આર્ટ બી કરે છે, બધું એક સાથે કરી શકે છે। ધીરે ધીરે એને હિંમત આવે છે કે નહીં હું કરી શકું, સેલિંગ પણ થાય છે તો એને હિંમત આવે છે કે હું કરી શકું છું। એટલે એને હિંમતની જરૂર છે। છોકરાઓને કોઈ બી હોય, દિવ્યાંગ હોય કે કઈ બીજી તકલીફ હોય, તો એને હિંમત આપો। હિંમત આપશો તો છોકરા આગળ વધવાના છે, અને આપણે તૂટી જઈશું તો એ લોકોને કોણ સાચવશે? એટલે આપણે જરૂરી છે કે એ લોકોને હિંમત આપીએ। એને 14 વર્ષની હતી ત્યારે આ પ્રોબ્લેમ થઈ ને અત્યારે 28 વર્ષની છે, પણ ઘરના કામકાજ બધું સાચવી લે છે।